મિત્ર બપોરનું જમવાનું તૈયાર થાય છે તો જમવામાં શું છે આજે શું બનાવ્યું હે પૂરી બનાવી છે બટેટા વડા બનાવ્યા છે બાકી છે તળવાના એને એમ બીજું શું બનાવ્યું બીજું ખીર ક્યાં છે આ તપેલીમ જોરે અહીંયા ખીર છે ક્યાં હા એટલે ખીર બનાવી છે ગરમા ગરમ છે હા હા કાજુ બદામ નાખીને બનાવી લાગે પડે ને તમને એમ ના પછી ભાવે નહીં હાલો તો પૂરી તળાઈ છે તળાઈ ગઈ હવે બટાટા વડા તળવાના બીજું શું બનાવ્યું બીજું સૂકી ભાજી બનાવવાનું બાકી છે તો બપોરની રસોઈ તૈયાર થાય છે મનીષા હાલે આજનો પગાર આવ્યો મહિનાનો હા કેટલા છે ગણી લે તારી રીતે કેટલા છે 25,000 છે આવડે જ ને કદાચ 2 લાખ ને 5 લાખ હોય ને તો ગણી દઉં જાવ લઈ આવો આ એટલા કારીગરને પગાર દેતા વિધા હા હા હેલો મિત્રો તો આપણે હવે ભોમેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે તો દર્શન કરી આવીએ ત્યાંથી પછી આગળ પણ એક ભૂતળા દાદાનું મંદિર છે અને એક મેલડી માનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી આવીએ મિત્રો તો આપણે જઈશું આજે મહાદેવના મંદિરે અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આપ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમે હું ને મોસીનભાઈ બંને જઈએ છીએ અત્યારે હરમડિયાથી 2 કિલોમીટર દૂર મહાદેવનું મંદિર આવ્યું છે ભોમેશ્વર ત્યાં જવું છે ને મોસીનભાઈ હલો જઈએ ભાઈ આજ પિયરની રજા છે એટલે ભાઈ આમ અમે રખડવા નીકળે છે બધી સાઈડ ચાલો તો હું તમને મહાદેવના દર્શન કરાવું છું ઓકે ચાલો તો અહીંથી ભોમેશ્વર મહાદેવનો રસ્તો ચાલુ થઈ ગયો છે તો હેલો મિત્રો તો આપણે ભોમેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ચૂક્યા છે તો ચાલો તમને મંદિરે મહાદેવના દર્શન કરાવું છું હરમડિયા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે તો ચાલો હું તમને મહાદેવના દર્શન કરાવું છું આ છે હરમડિયા ગામનું ભોમેશ્વર મહાદેવ મંદિર તો ચાલો અંદર હું તમને મંદિરમાં દર્શન કરાવું હેલો મિત્રો તો આપણે હવે ભોમેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે તો આપણે હવે ફરીવાર જઈએ ગામ તરફ તો આપણે પતંગ પણ ઉડાડવાની હજી બાકી છે આજે છે ઉત્તરાયણનો તહેવાર બરાબર ને મોસીનભાઈ શું કહેશો ચલો ભાઈ જઈએ પતંગ ઉડાડવી છે ને આપણે ભોમેશ્વર મહાદેવના દર્શન કર્યા ને ઓકે ચાલો ગાઈસ તો અમે પતંગ ઉડાડવા જઈએ હું પણ તમને પતંગ ઉડાડીએ હેલો મિત્રો તો અમે પહોંચી ગયા છે પતંગ ઉડાડવા માટે તો હું ને મોસીનભાઈ બંને પતંગ ઉડાડવા માટે પહોંચી ગયા છે ચાલો તો હવે આપણે પતંગ ઉડાવશું ભોલાભાઈ શું લેવા આવ્યા તો આપણા એ લોકો પતંગ ઉડાડવા પણ આવે છે આજે છે ઉત્તરાયણનો દિવસ તો મિત્રો બધા છોકરા પણ પતંગ ઉડાડવા આવી ગયા છે અમારા શેરીના પ્રકાશભાઈની ફેમિલીના છોકરા પણ બધા પતંગ ઉડાડવા આવ્યા છે આ બધા લોકો પતંગ ઉડાડે છે અહીંથી ગઈ હોય તો આલીદરમાં જઈને ખાપ કે હા હેલો મિત્રો તો આપણે ભોમેશ્વર મહાદેવના મંદિરેથી દર્શન કરીને આવતા પણ રહ્યા છે પતંગ પણ બહુ જ આજે ઉડાડી છે તો હવે આપણે મેલડી માના મંદિરે અને ભૂતળા બાપાના મંદિરે પહેલાં તો જઈ આવીએ પછી મેલડી માના મંદિરે જશું ગાઈસ હેલો મિત્રો તો આપણે પહોંચી ગયા છે વાહવાળી એરિયો કહેવાય છે હરમડિયામાં ભૂતળા બાપાના મંદિરે તો હું તમને ભૂતળા બાપાના દર્શન કરાવીશ હેલો મિત્રો
તો આપણે જઈએ છીએ મેલડીમાના મંદિરે. તો આપણે મેલડીમાના મંદિરે જઈએ દર્શન કરવા માટે. હેલો મિત્રો, તો આજે આપણે જે મેલડીમાના મંદિરે પહોંચી ગયા છે અને કહેવામાં આવે છે માખણિયાના મેલડીમાં. મેલડીમાં છે માખણિયાના મેલડીમાં. તો આપણે મોહમ્મદભાઈ છે એ પણ આપણી સાથે આવ્યા છે અહીંયા મેલડીમાના દર્શન કરવા માટે. પાછળનું બાકીનું તમામ બધું જંગલ જ છે. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ મેલડીમાના અને શ્રીફળ વધેરી નાખીએ માતાજીને. તો મોહમ્મદભાઈ નાળિયેરના ચાલા પાડે છે. મોહમ્મદભાઈ શું કરો છો? નાળિયેરના શાલા પાડીએ ભાઈ. મેલડીમાના મંદિરે આવ્યા છે દર્શન કરવા. મેલડીમાના સાનિધ્યમાં આવીએ તો થોડું ઘણું આપણે આ કહેવત નથી કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. તો આપણે કાંઈક કરવું પડે ને ત્યારે મેલડીમાના આપણી ઉપર પ્રસન્ન થાય. એમને કોઈ વસ્તુ થતી નથી ને. પાછળ જો સાગર એ તો ઓલું